ડુંગળી બાબતની વાત કરીએ તો સમગ્ર ભારતમાં 4 રાજ્યો મહત્તમ ડુંગળીનો પાક ઉત્પન્ન કરે છે. એમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. આ વખતે આપણે વધારે વરસાદ થવાના કારણે સૌથી પહેલો પાક માર્કેટમાં રાજસ્થાનનો આવ્યો. 1 મહિના પહેલાં રાજસ્થાનનો પાક તૈયાર થઈ અને માર્કેટમાં આવી ગયો. મીનવાઇલ ગત ઓગસ્ટ 2020માં સરકાર પ્રતિબંધ એ માટે લગાવ્યો હતો કે સમગ્ર દેશમાં ડુંગળીના ભાવો આસમાને ગયા હતા. ત્યારે સરકારે લોકોના હિતમાં નિકાસ ઉપર પ્રતિબંધ લગાવેલ, પણ ત્યારે ડુંગળી ખેડૂતો પાસે નહોતી પડી, માત્ર વેપારીઓ પાસે પડી હતી. અત્યારે પરિસ્થિતિ એ ઊભી થઈ કે રાજસ્થાનનો પાક તો ઓલરેડી માર્કેટમાં આવી અને વેચાઈ પણ ગયો મોટાભાગનો. અત્યારે 3 રાજ્યોનો પાક એટલે કે ગુજરાતનો પાક, મહારાષ્ટ્રનો પાક અને મધ્યપ્રદેશનો પાક, એમના ખેડૂતોની ડુંગળીઓ અત્યારે માર્કેટમાં આવી છે. હવે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વીઘા દીઠ જે ઉત્પાદન છે એ લગભગ 250 થી 300 મણ છે. જ્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે દર વખતે આપણે જે 250 થી 300 મણ વીઘે જે ઉત્પાદન લઈએ છીએ એ માત્ર આ વખતે 50 થી 100 મણનું ઉત્પાદન થયું છે. એટલે ખેડૂતોની પડતર કોસ્ટ પણ ઊંચી આવી છે. સામે નિકાસબંધી છે. હવે આખા વિશ્વમાં સૌથી વધુ જો માંગ હોય તો આપણી ડુંગળીની ક્વોલિટી એટલી ભાવનગર જિલ્લાની સારી છે કે વિદેશના લોકો આપણી ડુંગળી માંગે છે, મતલબ કે આપણે નિકાસ કરીએ છીએ. હવે જો આ સમયે આપણે નિકાસ નહીં કરી શકીએ અને વિદેશમાં આપણી ડુંગળી નહીં પહોંચે તો વિદેશને ડુંગળીની જરૂર છે એ ગમે ત્યાંથી બીજા દેશો પાસેથી ખરીદશે અને બીજા દેશો પાસેથી ખરીદશે તો આવનારા વર્ષોમાં માર્કેટ આપણા દેશની માર્કેટ તૂટશે. તો અત્યારે સમય છે કે ડુંગળીનો ભાવ ખેડૂતોને મળે પૂરતા પ્રમાણમાં અને વેપારીઓ રહ્યા એ સંગ્રહખોરી ન કરે. અત્યારે વેપારીઓ સંગ્રહખોરી કરશે, ખેડૂતને ભાવ નહીં મળે અને જ્યારે નિકાસ હટશે ત્યારે વેપારીઓ રહ્યા એ ફોરેનમાં નિકાસ કરશે, એમને ભાવ મળશે. તો ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે એ માટે તાત્કાલિક અસરથી નિકાસ હટશે તો માર્કેટ ઊંચું જશે અને ખેડૂતોને અત્યારે ભાવ રહ્યા એ લગભગ 150 થી માંડીને 250 રૂપિયા સુધીના ભાવ તો મળે છે, પણ જે વીઘે ઉત્પાદન ખૂબ ઘટી ગયું છે એના કારણે ખેડૂતોને પડતર કોસ્ટ ઊંચી હોવાના કારણે એમને ભાવ જે એને ખર્ચ કર્યો છે એ પ્રમાણમાં ઓછો મળતો એવું લાગે છે. નિકાસ કરવાથી આપણે ભાવનગરની ડુંગળી વિદેશમાં જશે અને આપણને ખૂબ સારા ભાવો મળશે. દેશમાં પણ પર્યાપ્ત માત્રામાં ડુંગળી રહેવાની જ છે. એટલે આવનારા દિવસોમાં આપણા દેશમાં પણ ડુંગળીનો ભાવ વધવાની કોઈ શક્યતા નથી. એ માટે મેં આદરણીય કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને મેં રજૂઆત કરેલ છે. આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, આદરણીય કૃષિમંત્રી ફળદુ સાહેબ એ ગુજરાતના ખેડૂતોને ક્યારેય અન્યાય ન થવા દે એ અમને પૂર્ણ વિશ્વાસ છે. આ આદરણીય વિજયભાઈ રૂપાણીની સરકાર સંવેદનશીલ સરકાર છે અને જે તે સમયે જ્યારે જરૂર પડી છે અતિવૃષ્ટિમાં 3750 કરોડનું પેકેજ પણ આપ્યું છે અને જ્યારે આવા પેકેજો રાજ્ય સરકાર આપતી હોય ત્યારે ખેડૂતોને 100% અન્યાય ન થવા દે. વાત એમના ધ્યાન ઉપર મૂકવાની હતી અને એ મેં મૂકી દીધી છે. એના નિરાકરણ પણ આદરણીય અમારી સરકાર, ગુજરાતની સરકાર અને ભારતની સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ અને ખેડૂતોને આ મુશ્કેલીમાંથી દૂર કરશે. સવાલ એટલો હોય કે અમે કાર્યકર્તા તરીકે અમારી જવાબદારી એ હોય કે સરકારના ધ્યાન ઉપર વિષય આવે એટલે એના નિર્ણયો થતા હોય છે.